સવારે વિક્રમે કીધું એમ મારે જવાનું છે ઘરે, તો અત્યારે વાગ્યા છે 5 અને હવે જાય. બસ તો હતી વહેલી 4:15 હતી, પણ પછી એનો મેસેજ આવ્યો કે બસ 1 કલાક લેટ છે, એટલે હવે 5:30 આવવાની છે. હવે 5 વાગ્યા છે તો અમે હવે નીકળી જઈ. અડધી કલાક જેવું તો અમારે પહોંચતા થઈ જશે. અને જો આ છે મારી ટ્રોલી, 15 દિવસનો સામાન ભર્યો છે, એમાં વજન એટલો છે મારાથી તો ઉપડતી નથી. હાલો હવે નીકળી જાય ભાઈના લગ્ન કરવા. વિક્રમ આવશે 2-3 દિવસ પછી, પણ હું તો વહી જાઉં છું. હવે આપણે તો થોડું વહેલું જવું જ પડે બેનુંને, કે મમ્મી એકલા છે એટલે. હાલો અચ્છા પહોંચી ગયા હી ઉજાલા, અને પાછા આજે વહેલા આવી ગયા હી 5:15. ઓલા 5:30 કીધું છે. આ તો બસ મને એટલી મોડી પહોંચાડવાની છે ને, લગભગ મારે પહોંચતા 10 ઉપર થઈ જવાનું છે નહીં. બસ વાળા હે ને છેલ્લી ઘડીએ રોન કાઢે એવા હે બધા. તો ભૂરીને કહી દઈએ બાય બાય, વેતા થાવ, હાલો ઘર ભેગા થાવ, નીકળો. હાલો જો બસ આવી ગઈ મસ્ત ની, આપણે હવે નીકળીએ, ઓફિસ ભેગા થાય. તો કાલ સાંજે હું આવી ગઈ હું રાજકોટ, અને અમારા દીકુબેન આજે જો સવારમાં ઉઠીને ગીત ચાલુ કરીને અને અહીંયા ડાન્સ કરે, ચશ્મા બસમાં પહેરીને. ભૂંડી લાગે, ધીથરારી, માથું વરાયું નથી, ઉઠીને ડાન્સ વાળી થઈ. હું ડાન્સ કરે કેરું નહીં મન કે વિડીયો લ્યો, મારો વિડીયો લ્યો, કઈક ડાન્સ કરતો લઉં ને. જો અમારે તો લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે. દીકુબેન ડાન્સ શીખે છે, કરવાનો હે ને ડાન્સ? હે હા કે ના તો બોલ. હા વારી. અને આજે અમારા ભાઈની છોકરી, એને હોતન કરવાનો ડાન્સ, તારે કરવાનો છે ને? હે જો ઈ આ પાડે, પણ નકરું એમ ન હોય કઈ ખરખો કર. હા ચશ્મા પહેર લે. જો અમે બધા હવે ક્યાં જઈ દીકુ કે તો ચોટીલા ચડવાનું છે ને આપણે ઉપર. ત્યારે જો હવે દીકુ, હું, પપ્પા અને મમ્મી અમે ચારેય જઈશી ચોટીલા. ઉપર ચડશું કેમ કે ગાડીમાં જઈશી એટલે. અને અમારા દીકુબેન તો ક્યારના કહે હું તો થાકી જઈશ ચડીશ તો. હે તા તો પાછી આમ સીનમાં ઊભી રહે, આમ ચશ્મા પહેરીને વિડીયો લઈતા તો રકપદુડી. શું કે પેલા આપણે જવાનું છે મારા માસીના ઘરે, તારા નાનીના ઘરે, પછી આપણે જવાનું છે ચોટીલા ચડવા. તો ચોટીલા જઈને પેલા માસીને ઘર કંકોત્રી દેવા જવાનું, પછી ચડવા જવાનું, પછી રિટર્નમાં જે લેવાનું છે ની લેવાનું. સમજાઈ ગયું? હે હે હું નથી ઓળખતી, હું નથી ગઈ બેન કોઈ દી. આજ જાય પહેલી વાર. એ હમણાં આવી જાત ઓલીનો હાથ. એક જો આ ભાઈની કંકોત્રી દેવા જવાનું છે સ્પેશિયલી. એ ગઈ હમણાં પડે ચોટીલા. એક તો કુવાડવાની કે એમ કંઈક છે ને એક ચોટીલાની છે, 2 માસીની જ છે. હાલે તો પાછળ મૂક દે દીકું. હાલો જો ચોટીલા પહોંચી ગયા હી. અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. અને અમારા દીકુબેનને જો પોગીને તરત રોવું આવે છે, રોતકલીને 1 નંબરની ને. જો 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 હજીરો આને સોડા પીવા હાટુથી રોવું આવે છે, ઉધરા થઈ છે તોય રકપદુડીને. ને હાલો હવે આજે એટલી બધી ટ્રાફિક તો નહીં પણ તોય થોડી ઘણી તો છે. હાલો હવે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે. અને અમારા દીકુબેન જો ઓય ચડી જઈશ ને થાક્યા વગર? હે જો જો અહીંયા જ ગોથા મારે પાસે. જો જો ઈ કે ચક્કર આવે મને તો. ભૂંડી લઈ આવડી ને શું ચક્કર આવે? હાઈલામ જાની મુની. આટલું ચડીને આવી ગયા હી, પણ મમ્મી હંધાઈને છેલ્લે હરવે હાઈલાવે છે. થાક તો મને લાગ્યો હે, હાફ ચડી ગયો છે. આ અમારે મોટી નોટંકી ચક્કર આવે, તને બહુ ચક્કર આવે ને. હે સારું તો કેમ દીકુ ઘડીએ બેસી જાસ? તમે બેહો હો એટલે હું બેહી જાઉં.
હું બેઠી હતી, તું નથી મને પૂછતી થાકી ગયા તમે એવું પૂછ્યું તું, મેં કીધું હા થાકી ગયા. તે પૂછ્યું તું ને મને. જતો જતો ડોરા કરતી ડોરા. હાલો બસ એમ ઘરમાં 4 વાગે અમે ચડવાનું ચાલુ કર્યું હતું, અત્યારે 4:30 થયા છે. ત્યાં ચડી ગયા અડધી કલાકમાં, તોય અત્યારે તો અડધી કલાક થઈ, ઉતરવામાં તો ખાલી 10 મિનિટ જ થાય છે. અને અત્યારે જો અહીંયા હજી મંદિર તો આમ ઉપર છે આગળ, પણ અમે અહીંયા આવીને બેઠા છીએ. ઘડીક બેસીને પછી જાય દર્શન કરવા. હાલો હવે ઘડીક બેસી લીધું છે અને હવે દર્શન કરવા જાય પછી પાછા બેસું. હા હા પહોંચી ગયા હી હો. હાલો ચડવા માંડો. જો અંદર આવી ગયા હી અમે દર્શન કરવા માતાજીના. જય ચામુંડમાં. આજે તો જો કાંઈ ગળદી છે નહીં, આવું ઓછા છે, પબ્લિક ઓછી છે. હાલો હવે દર્શન કરી લીધા છે અને 5:30 જેવું થયું છે અત્યારે. તો જો હવે સાંજના ટાઈમે થોડુંક વધારે પબ્લિક આવે, કેમ કે સાંજે છેલ્લી આરતી બધાને લેવી હોય, પણ અમે હવે આરતીના ટાઈમ સુધી રહેતા નથી અને હવે ઉતરવાનું ચાલુ કરી. એ દીકુ એમ ઝાલવાનું ન હોય, હોય એમનામ ઉતરવાનું છે. હાલો આ હે ચોટીલાની બજાર, એમાં દીકુ એ જો અમારે રમકડું એક લઈ લીધું છે, પાટીન પેન, અને મમ્મી જો ટંકોરી ગોતે છે. આખી હે બજાર ખરીદી કરવા માટે. રવિવાર અને આજે અમારા ભાઈના લગ્ન લખવાના છે. હા આ હે અમારા બધાયથી મોટા ભાઈ. અમે બધા એના નાના ભાઈ બહેન. અને હવે જો કંકોત્રી લેખનની તૈયારી કરે છે, થોડું ઘણું ડેકોરેશન કર્યું છે. મસ્ત થોડું ઘણું ડેકોરેશન કરી નાખ્યું છે અને હવે કંકોત્રી લેખન એટલે અહીંયા આવડું આ એમ, બીજું તો અમે કાલે આખો દી જ કર્યું છે. હા હાલો લખો. હાલો તો હવે રિંકુબેન તૈયાર કરવા વાળી 2 છોકરીઓ આવી ગયું છે. પર્સનલ પાર્લર વાળી એક હે ભાણી ને એક હે ભત્રીજી. કોઈને ઓર્ડર આપવો હોય તો રિંકુબેન ને. હા જો જીયાંશભાઈ ને તો ચાલો સુઈ જવું છે. જોઈ શકો 2 દિવસ સુધી આને બેન મે બુક કરી છે લગનમાં. ઓરી દીસન મને લગનમાં કેવું કરવું મહેંદી મૂકવાની. તો એ ઉપર કરે રાખ્યું મમ્મી, હેઠે ડાયરેક્ટ નો કરે. આમ જોતો જોતો બગડે ને એવું કેવું ધ્યાન રાખે ઠામડામાં હાથ હોય. પાછા સાપડ તો બેસી ગયા અને એમાં જોતો ચોખા ઢગલો કરી દીધો, ના પાડી હતી. આવી ગયા હાલો તો જો લઈને જ આવી એટલે તમારે વાઈટ કી હો તમે મૂકી દીજો. તમે રાખી દો ને. હા એમ બસ. હા રાખ દો. રાખી દો. પણ
પણ આમ પાછળ લાઈટ ચાલુ હાલ છે હા હા આવી ગયા હે ચા પાડી દે ફોટા પાડી ફોટા તું ફોન કર શું આમ રે કેતા નહીં એવો વિડીયો આવે તો તમારે એવું ન કહેતા યાજો આ જો માસી ભાણિયા બે નહીં દુર્વા